નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં આગામી સમયમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે વડોદરા પોલીસ કમિશનરેટ સંપૂર્ણ હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. વડોદરામાં યોજાનારી રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે પોલીસની વિવિધ ટીમો બોમ્બ ડિસેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસમાં ઉતરી હતી. પોલીસ દ્વારા ઇસ્કોન મંદિર પરિસર, રથયાત્રાના પરંપરાગત રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ઝીણવટભર્યું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અને શાંતિ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસના જવાનો અને હોમગાર્ડ પર સંવેદનશીલ પોઈન્ટ્સ પર ખડે પગે તૈનાત કરી દેવાયા છે. પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાના નેટવર્કની મદદથી પણ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આમ વડોદરા પોલીસે રથયાત્રા પૂર્વે જ ચુસ્ત સુરક્ષા કવચ તૈયાર કરી દીધું છે, જેથી કરીને શહેરના નાગરિકો ભક્તિસભર વાતાવરણમાં આ ઉત્સવ મનાવી શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.